कराग्रे वक्ते लक्ष्मी कृत मूले सरस्वती कृत मध्य तुम गोविंद प्रभाते कृष्ण समुद्र उष्ण देवी पर्वत तरमंडल विष्णु पतिन्मद पाद पक्षक समक्ष वसुदेव सुतम देवम गंचारमदम देव की परमाणु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै मुक्करत वासलम पगलदति गिरिरम योत्पात्म वंदे परमाणु हे माधव शांताकार भजन गण सपस नाभम सुरेश विश्वाधार्म गगन संदन मेघ वरण सुभागम लक्ष्मीकांतम कमल नयनम योगी पीतियारिंगम वंदे विष्णु भवभरण सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्री तुम सतुनम दिव्य सत्वे वंदे सागपदक मोपनिषदे गाय समागा दयानावश्यत तथागत्यन मंचा पच्चयनिति योगिनी यस्यानंत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिदात्रम तोत्रे वेत्रे कप्रम ज्ञानम मुद्राम कृष्णा गीता मुक्ति सीताराम नमः माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माधव बुद्धिमान सरस्वती नमः ब्रह्मणि माँ ब्रह्माजी ब्रह्मपिता माँ लक्ष्मा विष्णु माँ ओम नमः भगवती वासुदेव हे जगन्नाथपुरी सुभद्रा पर राम डाकोर ठाकुर सुराय हे जगन्नाथपुरी सुभद्रा पर डाकोर ठाकुर बद्रीनाथ एक गोकुल मथुरा वृंदावने सुभद्रा पर राम गोकुल मथुरा वृंदावने सुभद्रा पर राम राधे द्वारका ना राजा रसुराज द्वारका ना राजा रसुराज हे बुरख्या हनुमान दादा बुरख्या श्रीमद् भागवत महापुराण 10मो सकरद 87मो अध्याय वेद स्तुति परिषद दुआसाय परिषद राजाए पूछ्યું બ્રહ્મન તો કાર્ય કારણથી બધી રીતે પર છે બ્રહ્મ તો કાર્ય કારણથી બધી રીતે પર છે મન વાણી દ્વારા સંકેત રૂપે પણ તેનો નિર્દેશ કરી શકાતો નથી બીજી બાજુ સ્તુતિઓ તો માત્ર ગુણોના જ વિષયમાં જ કહી શકે છે તો માત્ર ગુણોના જ વિષયમાં જ કહી શકે છે નિગુણ તત્વનું સર્વરૂપ તો તેમના સામંથ્યથી પર છે તો પછી શ્રુતિઓ નિગુણ અને બ્રહ્મ પ્રતિપાદન કઈ રીતે કરે છે તો શ્રી સુખદેવજી કહ્યું કે હે પ્રિય પરીક્ષિત ભગવાને મનુષ્યોના મન અને બુદ્ધિ ઇન્દ્રિયોને ભગવાને મનુષ્યોના મન બુદ્ધિ ઇન્દ્રિયો અને પ્રાણીઓની સાથે વિષયોને પણ ઉત્પન્ન કર્યા છે તેથી તેઓ તે વિષયોનો જ
ઉપભોગ કરીને જીવન ધારણ કરી શકે છે. આ કરવાથી સૃષ્ટિની પરંપરા પણ ચાલતી રહે. તેઓ ધર્મનું આચરણ પણ કરી શકે અને કર્મ ફળ ભોગવવાની સાથે સાથે પોતાના આત્મ સ્વરૂપને જાણીને સંસાર બંધનથી મુક્ત થઈ શકે છે. તો બ્રહ્મનું પ્રતિપાદ કરનારા એ ઉપનિષદની પૂર્વજોના પણ પૂર્વજ સનકાદી ઋષિઓએ આ આત્મસાતું કર્યું. જેમને કોઈ પણ પ્રકારની કામના નથી, જેમને કોઈ પણ પ્રકારની કામના નથી, તેઓ જ આને શ્રદ્ધા દ્વારા જ ધારણ કરે છે અને તેઓ જ આ કલ્યાણ સર્વરૂપ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરે છે. જેમને કોઈ પણ પ્રકારની કામના નથી, તેઓ જ આને શ્રદ્ધા દ્વારા ધારણ કરે છે અને તેઓ જ આ કલ્યાણ સર્વરૂપ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરે છે. આ બધામાં ભગવાન આ સંબંધમાં ભગવાન નારાયણ સાથે સંબંધ ધરાવતી એક કથા, આ સંબંધમાં ભગવાન નારાયણ સાથે સંબંધ ધરાવતી એક કથા સંભળાવું છું. તેમાં દેવશી નારદ અને ઋષિ શિષ્ટ નારાયણનો સંવાદ છે. ભગવાન નારાયણ આદિકાળથી સમસ્ત લોકોની મંગળ કામના હેતુથી તપ કરી રહ્યા છે. તેથી તેઓ સનાતન ઋષિ છે. એ સમયની વાત છે કે ભગવાન પ્રિય ભગત ભગવાનના પ્રિય ભગત દેવશી નારદ વિભિન્ન લોકોમાં ફરતા ફરતા ભગવાન નારાયણના દર્શન કરવા માટે બદ્રિકાશ્રમ ગયા. ભગવાન નારાયણ મનુષ્યના અભ્યુદય કલ્યાણ માટે અને પરમ શ્રેષ્ઠ મોક્ષ માટે આ ભારત વર્ષમાં જ કલ્પના આરંભથી જ ધર્મ જ્ઞાન અને સમયપૂર્વક મહાન તપ કરી રહ્યા છે. નારદજી બદ્રિકાશ્રમ જઈને ભગવાન નારાયણને પ્રણામ કરીને વિનમ્ર ભાવે બેઠા અને તેમને એ બ્રહ્મ વિશે પ્રશ્ન કર્યો. ભગવાને જે બ્રહ્મ વિશે કલાપ ગ્રામવાસી ઋષિઓને જણાવ્યું હતું કે પરીક્ષિત, તમે પણ મને તે જ પ્રશ્ન વિશે પૂછી રહ્યા છો. એ બ્રહ્મ વિશે હું તમને જે કહું છું તેને તમે ભગવાન નારાયણના જ શબ્દોમાં સાંભળો. તેને તમે ભગવાન નારાયણના શબ્દો સાંભળો.
એ બ્રહ્મ વિશે હું તમને જે કહું છું તેને તમે ભગવાન નારાયણના શબ્દો સાંભળો. આ જ્ઞાન પાછળના કાળમાં જ સર્વય ભગવાન નારાયણે જનલોક નિવાસી સનકાદિ ઋષિઓને કહ્યું. ત્યાં આજ બ્રહ્મના વિશ્વમાં ચર્ચા થતી હતી. ભગવાન નારાયણે કહ્યું કે હે પ્રિય નારદ, એક વાર જનલોકમાં આવવું જ. બ્રહ્મ સત્ર થયું. તે સત્ર ત્યાં રહેનારા બ્રહ્માના માનસ પુત્રો અને નિશિક બ્રહ્મચારી નિઠક બ્રહ્મચારી એવા સનદન અને સનાતન અને સનત કુમાર સુષ્મ થયું હતું. તમે જ્યારે આ મારા સ્તોત્ર દીપાધિપતિ અનિરુદ્ધ સર્વરૂપના દર્શન કરવા માટે શ્વેતદીપ ગયા હતા ત્યારે ત્યાં બ્રહ્મ વિશે ઘણી જ સુંદર સંસ્થા થઈ હતી. એ વિષયનું વર્ણન કરવામાં સ્ત્રીઓ પણ અસમર્થ છે. આ એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જે તમે મને હમણાં પૂછી રહ્યા છો. સ્ત્રીઓ નિગુણ અને બ્રહ્મ વર્ણન કઈ રીતે કરે છે? સનકાદિ સારેય ઋષિઓ શાસ્ત્રની જ્ઞાનથી સંપન્ન છે. તપસ્યા અને શીલ સર્વભાવમાં પણ સમાન છે. સનકાદિ સારેય ઋષિઓ શાસ્ત્રીય જ્ઞાની સંપન્ન છે અને તપસ્યા અને શીલ સર્વભાવમાં પણ સમાન છે. તેમની દ્રષ્ટિમાં શત્રુ મિત્ર કે ઉદાસીનનો ભેદ નથી. તેમણે પોતાનામાં સનદન વક્તા અને બનાવ્યા અને બાકીના ત્રણે ભાઈ જિજ્ઞાસુ સોતા બનીને બેસી ગયા. તેમની દ્રષ્ટિમાં શત્રુ મિત્ર કે ઉદાસીનનો ભેદ નથી. તેમણે જો આ પોતાનામાંથી વક્તા બનાવ્યા અને બાકીના ત્રણ ભાઈ જિજ્ઞાસુ શ્રોતા બનીને બેસી. સનદને કહ્યું, જ્યારે પરમાત્મા પોતે બનાવેલા આ જગતને પોતાનામાં લીન કરીને પોતાની શક્તિઓની સાથે સુતા હોય અને પ્રલયનો કાળ સમાપ્ત થતા ફરીથી સૃષ્ટિ નિર્માણનો સમય આવે છે ત્યારે સ્થિતિઓ
પરમાત્માનું જ પ્રતિપાદન કરનારા વસનોથી તે રીતે તેમને જગાડે છે. જેમ સવારે સેવક એવા બધી જનો આવીને રાજાના પરાક્રમ તથા સૂર્યનું વર્ણન કરીને સૂર્ય ગેલા રાજાને જગાડે છે. સ્ત્રીઓ કહે છે, હે અજીત, આપનો જય થાવો, જય થાવો, આપ સર્વે શ્રેષ્ઠ છો. આ સંસાર, આ સરાસર જગતના અનદાદિત ગુણોને ઢાંકી દેવા માટે જ આપની માયાએ સત્વવાદી ગુણોનો સ્વીકાર કર્યો છે. તે માયાનો આપ નાશ કરો, કેમ કે એક માત્ર સર્વયો આપ જ સમસ્ત ઐશ્વર્યથી પરિપૂર્ણ છો. અને તેથી મનુષ્ય વગેરે સમસ્ત પ્રાણીઓની જ્ઞાન વૈરાગ્ય વગેરે શક્તિઓને જાગૃત કરનારા પણ આપ જ છો. ક્યારેક આપ માયાથી સાથે જગત રૂપે પ્રગટ થાઓ છો, તો ક્યારેક વિશ્વના નિર્માણનો સંકલ્પ કરો છો. ત્યારે સર્જન પાલન અને સંહારની લીલા કરો છો, અથવા જગતના કલ્યાણ માટે અવતાર ધારણ કરવાની લીલા કરો છો. આવા આપના સગુણ રૂપનું વર્ણન કરવામાં અમે સ્તુતિઓ કઈ અંશે થોડી ઘણી સમત થઈ શકીએ છીએ. મારે यूट्यूब મારી ચેનલ છે બજરંગી ધોળિયા, સબસ્ક્રાઇબ કરવા વિનંતી. યુટ્યુબ ચેનલ છે, એમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા, સબસ્ક્રાઇબ કરવા વિનંતી. બોલશો તોય આવશે, લખશો તો બોલશો તોય આવશે, લખશો તોય આવશે. સબસ્ક્રાઇબ કરવા યુટ્યુબમાં બજરંગી ધોળિયા, બોલશો તોય આવશે, લખશો તો આવશે. સબસ્ક્રાઇબ કરવા મારી વિનંતી. હે પ્રભુ, આ સમગ્ર જગત આપની જ ઉત્પન્ન થઈ. તેથી આ સંપૂર્ણ જગત બ્રહ્મનું જ આ સર્વરૂપ છે. જ્ઞાનીઓ સંપૂર્ણ વિશ્વનો બ્રહ્મ રૂપે અનુભવ કરે છે. જ્ઞાનીઓ સંપૂર્ણ વિશ્વનો બ્રહ્મ રૂપે અનુભવ કરે છે, કેમ કે તે બ્રહ્મથી જ ઉત્પન્ન થયું છે અને બ્રહ્મમાં જ આ વિલીન થઈ જાય છે. પરમાત્મા જ આ શેષ રહે છે. તેથી સત્વ દ્રષ્ટિથી જોતા એક માત્ર પરબ્રહ્મની જ આ સત્તા છે. જેમ માટીમાંથી અનેક પ્રકારના જુદા જુદા આકારના પાત્રો બને છે,
પરંતુ તે પાત્રો બન્યા તે પૂર્વ માટી જ હતી. પાત્રોના આકારમાં પણ માટી જ છે અને એ પાત્રો નષ્ટ થતા પણ માટી જ શેષ રહે છે. અથાતું માટી અવિકારી રૂપે જ એક જ રહેશે. તે પ્રમાણે પ્રસન્ન અથાતું સંસારનું સર્જન આપનાથી થતું હોવાના કારણે તેના આદિ મધ્ય અને અનંતમાં અધિકારી રૂપે આપ જ રહો છો. પ્રકૃતિના જ આ કાર્યરૂપ સંસારના નિરંતર પરિવર્તન થઈ રહ્યું છે. તેથી હે ઋષિઓ, મન દ્વારા જે ચિંત કરે છે, તેથી આ ઋષિઓ મન દ્વારા જે ચિંતન કરે છે, વાણી દ્વારા જે વર્ણન કરે છે, તે બધું બ્રહ્મનું જ ચિંતન મનન અને વર્ણન થાય છે. અગ્નિ, ઇન્દ્ર, વરુણ વગેરેના રૂપમાં તેઓ જે ઉપાસના વગેરે કરે છે, તે બધી બ્રહ્મની જ ઉપાસના છે. વરુણ વગેરેના રૂપમાં જેઓ જે ઉપાસના વગેરે કરે છે, તે બધી બ્રહ્મની જ ઉપાસના છે. જેમ કોઈ મનુષ્ય પોતાનો પગ ઈંટ, પથ્થર અથવા લાકડા પર મૂકે છે, તો પણ તે પૃથ્વી પર જ રહે છે. જે કોઈ મનુષ્ય પોતાનો પગ ઈંટ, પથ્થર અથવા લાકડા પર મૂકે તો પણ તે પૃથ્વી પર જ હશે. કેમ કે જે બધા જ પૃથ્વી સર્વરૂપ પદ છે. તેથી અમે સ્થિતિઓ પણ જે નામ રૂપનું વર્ણન કરીએ છીએ, તે બધું આપનું જ વર્ણ છે. જે ત્રિલોકના અધિપતિ આપના તત્વ રહસ્યોને જાણનારા ભક્તોમાંથી કેટલાય ભક્તો તો આપના લીલા કથા મુક્ત રૂપી સંસારમાં સ્નાન કરીને પોતાના પાપ તાપ ધોઈને આપને પ્રાપ્ત થાય છે. તથા બીજા કેટલાક જ્ઞાન માર્ગ દ્વારા રાગ, રોષ વગેરેને નષ્ટ કરી કર્મ વાસના ક્ષીણ થતા આપણા સર્વરૂપમાં એકાંતમાંથી શીતત થઈને આપને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે હે પરમાત્મા, આપના તે ભક્તોએ પોતાનું અંતકરણ આ પ્રમાણે હે પરમાત્મા, આપના તે ભક્તોએ પોતાનું અંતકરણ આત્મજ્ઞાન દ્વારા તદ્દન શાંત અને પરિશુદ્ધ કરી દીધું છે. તેથી તેમને કાળના પ્રભાવે થતા શરીરના વિકારો, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ વગેરે પણ સલિત કરી શકતા નથી.
ક્યાં સુધી કહું કે ભક્તો તો સતત પરમાત્માનો અનુભવ કરતા રહીને આપના ભજન ધ્યાનમાં લીન રહેશે. હે પરમાનંદ પ્રાણી આપની ભક્તિ આપનું ભજન વગેરે કરતો રહે તેમાં જ તેના જીવનની સાર્થકતા છે. નિરંતર તેમનું શ્વાસ લેવું લુહારની ધમણ જેવું આયુધ છે. હે પરમાત્મા પ્રાણી આપની ભક્તિ આપનું પૂજન વગેરે કરતો રહે છે તેમાં તેના જીવનની સાર્થકતા છે. નહીતર તેનું શ્વાસ લેવું લુહારની દમણ જેવું આયુધ છે. મહતત્વ વગેરે જેટલા પણ તત્વો છે તે બધા જળ છે. સૃષ્ટિના સર્જનમાં એ બધા જ્યારે ફળ ન થઈ શીખ્યા ત્યારે આપે જો કૃપા પૂર્વક તે તત્વોમાં પોતાની શક્તિનો સંસાર કર્યો ત્યારે તે સૃષ્ટિના નિર્માણ કાર્યમાં સફળ થયા. આ પ્રમાણે આપના અનુગ્રહથી સૃષ્ટિનું નિર્માણ થયું. અન્યમય પ્રાણમય મનોમય અન્નમય પ્રાણમય ને મનોમય વિજ્ઞાનમય અને આનંદમય આ પંચ શોકોમાં તે શરીર પ્રમાણે આપ જ પુરુષ રૂપે રહો છો. આ શોકમાં જે લોકો આનંદમય શોક કરે છે તે આપનું જ સર્વરૂપ છે. આનંદમય શોકમાં જ શિથત થઈને પ્રાણી જીવ આપને પ્રાપ્ત થાય છે. સતુ અસુત અને અથાત કાર્ય કારણથી જગતથી આપ પર આથી ઉપનિષદના નેતિ વાક્યોથી નિષેધ થઈ ગયા પછી પણ શેષ જે પરમાત્મા તત્વ રહે છે તેને જ આ જ્ઞાનીજનો વૃત અથાતું અને સત્ય માને છે અને એ સત્ય તત્વ આપજો. ઋષિઓએ આપની પાર્કૃતિ માટેના અનેક માર્ગ બતાવ્યા છે. જે સ્થૂળ દ્રષ્ટિ વાળા છે તે મણિપૂરક સક્રમાદ નાભીમાં અગ્નિ રૂપે આપની ઉપાસના કરે છે. અગ્નિ રૂપે આપની જો ઉપાસના કરે છે બીજા અરુણ વચના જ ઋષિઓ નાડીઓના પસારના સ્થાન રૂપ હૃદયમાં આપના પરમ સૂક્ષ્મ દહર બ્રહ્મની ઉપાસના કરે છે. હે અનંત તે હૃદયમાંથી જ જે સૂક્ષ્મ નાડી કે મતસમાં બ્રહ્મ ગંધ સહસ સાર સક્ર સુધી ગયેલી છે અને જે આપને પ્રાપ્ત કરવાનો શિષ્ટ માર્ગ છે.
તે જ્યોતિમય હે અનંત, હે હૃદયમાંથી જે સુષ્મણા નાડી છે તે મસ્તકમાં બ્રહ્મ રંધ, મસ્તકમાં બ્રહ્મ રંધ. હે અનંત, તે હૃદયમાં જે સૂક્ષ્મ નાડી છે તે કે મસ્તકમાં બ્રહ્મ રંધ સહસ સાર સક્ર સુધી ગયેલી છે અને જે આપને પ્રાપ્ત કરવાનો શિષ્ટ માર્ગ છે તે જ્યોતિમય માર્ગ દ્વારા યોગી ઉપર જઈને આપને પ્રાપ્ત કરે છે. આને અતિરાદી માર્ગ કહે છે. આને અશિરાદી માર્ગ કહે છે. આ માર્ગ દ્વારા આપને પ્રાપ્ત થયેલ જીવ પૂર્ણ જન્મ મરણના ચક્રમાં પડતો નથી. ભગવાન આપે જ આ અનેક પ્રકારની યોનિઓ બનાવી છે અને તે યોનિમાં જાણે કારણ રૂપે આપ જ પ્રવૃષ્ટ થઈ ગયા છો. જો કે આપ સર્વે વ્યાપી હોવાથી આપના માટે પ્રવેશ કરવા વાત કઈ રીતે કરી શકાય? તેમ છતાં પણ પ્રવેશ કર્યો હોય એવું લાગે છે. અજ્ઞ એ રીતે સર્વત્ર સમાન રૂપે વ્યાપક છે, છતાં લાકડાની આહુતિ પ્રમાણે જુદા જુદા આકારનો જોવામાં આવે છે. તે પ્રમાણે આપ સદા ચરિત્ર એક રસ અને સમભાવમાં વ્યાપક છો. આપ આ આનંદ સર્વરૂપ છો, સત્ય સર્વરૂપ છો. નિર્મળ બુદ્ધિના તેમજ કર્મ ફળના આશ્રિત વિનાના મહાપુરુષો પ્રસન્ન સતાને તેમજ એની બધી આકૃતિઓને મિથ્યા સમજીને એના ઉપર છેલ્લા નામ રૂપને છોડીને દઈને તત્વ રૂપે સર્વત્ર એક માત્ર પર બ્રહ્મ તત્વ સર્વ રૂપે સર્વત્ર એક માત્ર પર બ્રહ્મ પરમાત્માની જ આ સતાનો નિરંતર સાક્ષાત કરે છે. જીવોના સંગળા શરીરોનું નિર્માણ આપે જ કર્યું છે. તે શરીરોમાં રહેનારા જીવ એક માત્ર આપનો જ સનાતન યશ છે. જેમ આપનો વિગ્રહ જળ તત્વોથી અતીત છે, તે જ પ્રમાણે આપના જ યશ એવા જીવનનું સર્વરૂપ પણ અસના અને સંબંધથી વાસ્તવિક રીતે જડથી બિલકુલ પર છે. આપના દ્વારા નિમિત્ત શરીરોમાં જીવ અનંત સર્વ રણ મમ થાતું
પ્રકૃતિના કારણનું આવરણ અને વહી સર્વરણમમ અથાતું પ્રકૃતિના જ કાર્યરૂપ શરીરનું આવરણ આ બંને આવરણોથી રહિત છે. અથાતું જીવ જડ પ્રકૃતિ પર છે. અથાતું જીવ જડ પ્રકૃતિ પર છે. જે રીતે આપનું વાસ્તવિક સર્વરૂપ અને શુદ્ધ ચેતન આનંદ સર્વરૂપ અને અવિનાશી છે, તે પ્રમાણે જીવ પણ ચેતન અમલ સહજ અને સુખ રાશિ આનંદ સર્વરૂપ અને અવિનાશી છે. તત્વજ્ઞાનીઓ એને સમસ્ત શક્તિઓને ધારણ કરનાર એવા જ આપનો જ સનાતન યશ માને છે. જીવની આવી મહાનતા છે. જીવની આવી મહાનતાને સમજીને આ જ્ઞાનીજનો આપના શરણનું ઉપાસના કરે છે. સમજીને જ્ઞાનીજનો આપના શરણોની ઉપાસના કરે છે. કારણ કે આપના શરણોની સેવા પૂજા સંસારના આવાગમનને મિટાવી દેશે. એટલું જ નહીં, આપના શરણો જ બધા જ પ્રકારના લૌકિક અને વૈદિક કર્મોનું સમંત્રણ સ્થાન છે. એવા દઢ નિયમ સાથે આપની ઉપાસના કરીને આપના ભક્તો આપના પવિત્ર ધામ એવા વૈકુંઠને પામે છે. એવા દઢ નિયમ સાથે આપની ઉપાસના કરીને આપના ભક્તો આપના પવિત્ર ધામ એવા વૈકુંઠને પામે છે. હે ઈશ્વર પરમાત્મા તત્વનું જ્ઞાન પ્રાપ્ત થવું ઘણું કઠણ છે. હે ઈશ્વર પરમાત્મા તત્વનું જ્ઞાન પ્રાપ્ત થવું ઘણું કઠણ છે. એવું જાણીને જીવો પણ અનુગ્રહ કરવા માટે અને તેમનો સંસ્કાર આવાગમનની છુટકારો કરવા માટે આપ અનેક અવતાર ધારણની લીલા કરો છો. અમૃતના જ આ સાગર જેવી આપની તે લીલામાં ડૂબકી મારીને જીવ પોતાના હું આ સત્ય મારી ઘટના કહું છું. મેં ભાગવત કોરોના પહેલી લહેરથી ભાગવત ચાલુ કર્યું, રામાયણ ચાલુ કરી, વિષ્ણુ પુરાણ ચાલુ કર્યું. આ મારી અંદરની આ વાત કહું છું, કોઈને નથી કહેતો. હું કોરોનાથી માંડી આજ સુધી ભાગવત, રામાયણ, ગીતા, વિષ્ણુ પુરાણ સતત વાંચું છું. સતત વાંચું. હું 12 ગામ ગયો હો તો મારી ભાગવત, રામાયણ, ગીતા ને વિષ્ણુ પુરાણ ક્યારેક પડી રહી તો ન્યા મળે તો ન્યા પછી વાંચું છું. મેં પહેલી લહેર કોરોનામાંથી હું બ્રહ્મચરિત્ર પાડું છું. મારી પાસે
મારી બૈરી છે, છતાં હું બ્રહ્મ ચરિત્ર પાડું છું. પહેલી લહેરથી આ ભાષા પછી ભાગવત વાંચ્યું, ગીતા વાંચી, રામાયણ વાંચી, વિષ્ણુ પુરાણ. મને આમાંથી જ્ઞાન મળ્યું એટલે હું નરકનો માર્ગ છોડી દઉં છું ને ભવસાગરનો માર્ગ મેં પકડી લીધો છે. એટલે હું 3200 કિલોમીટર મેં પદયાત્રા કરી. આ ભાગવત, રામાયણ, વિષ્ણુ પુરાણ અને ગીતાને કારણે. ગીતાજી વાંચી, ભાગવત વાંચ્યું, વિષ્ણુ પુરાણ વાંચ્યું ને ભાગવત વાંચ્યું, રામાયણ વાંચી, વિષ્ણુ પુરાણ વાંચ્યું, ગીતા વાંચી. આ 4 ગ્રંથ વાંચ્યા પછી મને જ્ઞાન પેદા થયું. એટલે મેં બ્રહ્મચરિત્રનું પાલન કરું છું. પહેલી લહેર કોરોના પછી ને સતત હું ભાગવત, રામાયણ, વિષ્ણુ પુરાણ ને ગીતા વાંચું ને બ્રહ્મચરિત્રનું પાલન પણ કરું છું. ને 3200 કિલોમીટર હું આજથી પદયાત્રા કરવા ગયો હતો. આના આધારે આ 4 ગ્રંથ વાંચીએ, ગીતા, રામાયણ, ભાગવત, વિષ્ણુ પુરાણ. ડાકોર શામળાજી પદયાત્રા મેં કરી. ડાકોર, શામળાજી, કેસરિયાજી, શ્રીનાથજી, ગૌધો પરિક્રમા, બરસાના, નંદગાંવ. નંદગાંવથી પાછો બરસાના આવ્યો, ગોધન આવ્યો, વૃંદાવન આવ્યો, મથુરા આવ્યો ને ગોકુળ રમણ રેતીમાં આલોટિયા માર્યા. ગોકુળમાં જઈને આલોટિયા મેં માર્યા, રેતીમાં, રમણ રેતીમાં. ને યમુનાજીમાં મેં સ્નાન કર્યું મારો ભવ પાર કરવા માટે. અને પછી નાથી ગયો હાથોક, લખણો થાતો અયોધ્યા ગયો, અયોધ્યાથી હરિદ્વાર ગયો, હરિદ્વારથી ઋષિકેશ ગયો, ઋષિકેશથી કેદારનાથ ગયો, કેદારનાથથી નીચે આવ્યો ગૌરીકુંડ હાલી 3200 કિલોમીટર. પણ મને ફરફોલો પડવાનો દીધો. મને વાસુદેવ કૃષ્ણ ઉપર ભરોસો હતો એટલે હું ગયો તો એની કરતા 4 ગણો તાકાત લઈને આવ્યો. આ મારી હકીકતની અંદરની મેં મારી વાર્તા કરી. કોઈ પણ કાંટો નહીં, કોઈ ફરફોલો નહીં, કોઈ દુખાવો નહીં, કોઈ રોગ નહીં. ભવ સાગર તરવો તો ભાગવત, રામાયણ, વિષ્ણુ પુરાણ વાસો, ગીતા વાસો. આ જીવન કેટલા દિવસનું છે કોઈને ખબર નથી. મનુષ્ય કેટલા દિવસનું છે. આ શરીર કેટલા દિવસ આપણે આ ધરતી ઉપર મનુષ્ય દેહમાં રહેવાના છે. ને મનુષ્ય દેહ મળ્યો હોય તો ભારતમાં શિષ્ટમાં શેઠ ભાગ્યશાળી હોય એને ભારત દેશમાં મનુષ્ય દેહ મળે. ને ભારત દેશમાં મનુષ્ય દેહ મળ્યો, એમાં ગુજરાતમાં મળ્યો, એમાં મને કાઠિયાવાડમાં મળ્યો. એટલે એમાં મને અતિશય બહુ મોજ આવી ગઈ કે મને ભારત દેશમાં જન્મ મળ્યો, એમાંય મને ગુજરાતમાં મળ્યો, એમાંય કાઠિયાવાડમાં મળ્યો. મને અતિ આનંદ આમાં મારો દરિયો ઉછળે છે. એના કારણે તે આ શરીર કેટલા દિવસ છે કોઈને ખબર નથી. આજ ઘડીમાં આ ફેલ થઈ જાય કાંઈ નક્કી નહીં. આ શરીર કેટલી ઘણી છે મને નહીં ખબર કે આ શરીર કેટલા દિવસ રોકાવાનું છે. આમાં આત્મા કાર્ય વયો જવાનો છે આ શરીર છોડી ને મને ખબર નથી. આ આત્મા 6 મહિના પહેલા બન્યો, પછી આમાં જીવ આવ્યો હતો ને આ આત્મા આમાંથી વયો જાય છે. શરીર પડ્યું રહેશે ને રાતનો ડગલો થઈ જશે, માટીમાં મળી જવાનું છે. તો આ જમીન પડી રહેવાની, મકાન પડ્યા રહેવાના, ગાડીઓ પડી રહેવાની, બધું પડી રહેવાના, હગા સંબંધી પડ્યા રહેવાના.
ને મારી માં મને મેલીને કહી ગઈ, મારો ભાઈ વયો ગયો, મારો બાપ વયો ગયો, મારા કાકા વયા ગયા, મારા પટેલો વયા ગયા, મારો પરિવાર વયા ગયો. તો આ શરીર છોડીને હું એક દી વયો જાય, મારા પરિવારને મેલી, મારા સગા સંબંધીને મેલી, મારા છોકરા છોકરીઓને મેલી. આ શરીર છૂટી જવાનું છે એ પહેલા ભગવાનનું સ્મરણ કરો. હું તમારી પાસે ભીખ માગું છું કે તમે ભાગવત વાંચો, રામાયણ વાંચો, વિષ્ણુ પુરાણ વાંચો, ગીતા, તો જ્ઞાન પેદા થશે. સાંભળશો નહીં થાય. ભાગવત જ્ઞાન પેદા કરવું હોય, આમાં દરિયો સાફ કરવો હોય તો ભાગવત વાંચો, રામાયણ વાંચો, વિષ્ણુ પુરાણ વાંચો, ગીતા વાંચો. વાંચે તમારો દરિયો સાફ નહીં થાય. વાંચશો તો જ તમારો દરિયો સાફ થશે. સાંભળશો તો તમારો દરિયો સાફ જલ્દી નહીં થાય. સાંભળશો તો તમારો દરિયો સાફ જલ્દી નહીં થાય. ને વાંચશો તો તમારો દરિયો જલ્દી સાફ થઈ જશે. આ દરિયો છે, આ પૃથ્વી છે, જે માનું આ વિશ્વ છે, આમાં ત્રિલોકનો માલિક વાસુદેવ કૃષ્ણ બેઠો છે. હર જીવમાં અણુ અણુમાં હું છું, વાસુદેવ કૃષ્ણ કહે છે. એટલે આમાં ભગવાન બેઠો છે. આમાં જે તે નહીં નાખો, માવો, તમાકુ, બીડી, સિગરેટ, મટન, ઈંડા, દારૂ, નબીરા પાન ન કરો. આ સંસાર છે, બહુ સાગર તરવાનો મનુષ્ય દેહ મળ્યો છે. ને કાગભૂષણજી કીધું છે ગરુડજીને, નારદજીને કે સત્ય યુગ કરતા ત્રેતા યુગ હારો, ત્રેતા યુગ કરતા દ્રપા યુગ હારો, દ્રપા યુગ કરતા કળયુગ હારો. કાગભૂષણજીના શબ્દો છે. એટલે કાગભૂષણજીના શબ્દો અતિશય મહાન છે. એને મહાન મનુષ્ય દેહ ગણ્યો છે, એમાંય કળયુગમાં. એટલે ભવસાગર તરવાનો રસ્તો તાત્કાલિક ભવસાગર તરવા માટે મળી જશે. ને કળયુગમાં જ જલ્દી ભગવાન પ્રસન્ન થાય છે, તાત્કાલિક થાય છે. સંસારિક કલેશો રૂપી અવરોધોને શાંત કરે છે અને આ રીતે તેમનો સંસાર ચક્રમાં ભટકવાનો થાક દૂર થઈ જાય છે. તેમનો આ સંસાર ચક્રમાં ભટકવાનો થાક પણ દૂર થઈ જાય છે. તેથી આપના ભક્તો આપના શરણ કમળોના પ્રેમી એવા પરમહંસોના સત્સંગમાં અનંત આનંદનો અનુભવ કરતા રહીને પોતાના ગૃહસ્થ જીવનને પણ વિસારી દેશે. એટલું જ નહીં, તેઓ કથામૃતના આનંદને છોડીને મોક્ષની પણ કામના કરતા નથી. કારણ કે આપની કથા જ અમૃતનો લહેરાતો સાગર જ છે. કારણ કે આપની કથા જ અમૃતનો લહેરાતો સાગર જ છે. ભક્તોનું ચિંત પુનંત આપમાં જોડાયેલું રહેશે. ભક્તોનું ચિંત પુનંત આપનામાં જ જોડાયેલું રહેશે. તેથી જ આપની અવતાર લીલા પણ જીવો માટે એક વિશેષ અનુગ્રહ જ છે. હે પરમાત્મ, આપ પાંચ ભૌતિક શરીર આપને પ્રાપ્ત કરવાનું એક સાધન છે. હે પરમાનંદ, આ પાંચ ભૌતિક શરીર
આપને પ્રાપ્ત કરવાનું સાધન છે. તેનો એ જો આપની પ્રાપ્તિ અર્થે અવિયોગ કરી શકાય તો એ જ શરીર પોતાના આત્મ પ્રિય સહદનો પરિચય આપે છે. કેમ કે આપ તો જીવનને આપનારા અપનાવવા સદા તત્પર રહો છો. તેથી સમુખ છો. એટલું જ નહીં, આપ સર્વેના હિતેશી પ્રિય અને આત્મ છો. તેથી જ આપે આપના તરફથી જીવનને વિપુલ સાધનો આપીને આપને પ્રાપ્ત કરવાની અનુકૂળતા કરી આપી છે. પરંતુ દુઃખની વાત છે કે જીવ અસુત એવા ભોગોની કામના કરીને તેમાં જ ભૂ પેલા રહીને તે કામનાઓની પૂર્તિ કરવામાં જ આયુત રહે છે. અને આ રીતે એવો સર્વય પોતાના આત્માનું જ સહન કરી રહ્યા છે. આવા જીવોને શરીર ધારણ કરવું એ એક રીતે જન્મ મરણના ચક્રાવામાં ભટકવું પડે છે. અથાતું તેમનું જીવન આયુત છે. હે પ્રભુ, આપનો સર્વેના પ્રત્યેક સમાન ભાવે છે. સર્વેના પ્રત્યેક સમાન ભાવે છે. સાથે સાથે તમામ જીવોનો પ્રત્યેક આપની અપાર કરુણા છે. એનું પરિણામ એ છે કે જે યોગીઓ પ્રાણાયામ પ્રત્યાહાર વગેરે દ્વારા પોતાના મન ઇન્દ્રિયોને વશ કરીને આપની ઉપાસના કરે છે, તેઓ પણ આપને જ પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે આપનું શત્રુ ભાવે સ્મરણ કરનારા રાવણ તે પ્રમાણે આપનું શત્રુ ભાવે સ્મરણ કરનારા રાવણ, કંસ, શિશુપાલ વગેરે પણ આપને જ પ્રાપ્ત થાય છે. હે ઉપરાત આદિ શેષ નારાયણ જેવી ભૂજાઓ ધરાવનારા આપનામાં જેમની બુદ્ધિ પુરવાયેલી છે, હે ઉપરાત આદિ શેષ નારાયણ જેવી ભૂજાઓ ધરાવનારા આપનામાં જેમની બુદ્ધિ પુરવાયેલી છે, એવી જ વ્રજની ગોપીઓ વગેરે સ્ત્રીઓએ તેમજ અન્ય કામ ભાવથી પ્રેમ કરનારી સ્ત્રીઓ પણ આપનું પ્રેમ ભાવથી સ્મરણ કરીને આપને જ પ્રાપ્ત થાય છે. અને અમે સ્ત્રીઓ એ જેમણે આપના શરણા કમળનો પોતાના દંડ આશ્રય માન્યો છે, એ પણ આપને પ્રાપ્ત થઈએ છીએ. અથાતું આપનું સ્મરણ ભલે કોઈ પણ ભાવથી કરવામાં આવે, છેવટે તે આપની પ્રાપ્તિ કરાવી દેશે. આપના સમાન ભાવનું જ આ પરિણામ છે. જે જીવ છે બધામાં છે, પ્રાણી, જીવ જંતુ, કોઈ પણ અણુમાં પણ મનુષ્ય દેહ છે એ ભગવાનને
પ્રાપ્ત કરીએ કે જલ્દી. જીવ મનુષ્ય દેહ એક જ છે કે ભગવાનને પ્રાપ્ત કરી શકે ને તાત્કાલિક કરી શકે ને ભવ સાગર તરી એકવાનો મનુષ્ય દેહ હશે, બીજું કોઈ છે નહીં. વસુદેવસ્તમ દેવમ કંચતાણુરમદમ દેવકી પરમાણમ પુષ્ટમ જગત. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ. મુખ કરોત વાસલમ પગલદતે ગિરિરેમ યોધપાત્મો વંદે પરમાનંદ હે માધવ. શાંતાકાર ભજન ગન સપસનાભમ સુરેશમ વિશ્વાધાર્મ ગગન સંદર્મે વરણમ શુભાગમમ લક્ષ્મીકાંતમ કમલ નયનમ યોગી ભીતિયાલિંગ વંદે વિષ્ણુ. વંદે વિષ્ણુ ભવભરણમ સર્વે લોકનાથમ ય બ્રહ્મા વરુણમ શ્રીતમ સતુનો મુનિતમ દિવ્ય સત્મે વંદે સાગપદકમો પુનિષે ગાય સમાગા દયાનાવશ્ય તત ગત્ય ન મંચાપચય નીતિ યોગિની શ્યાનત ન વિદ્રુ ન વિદ્રુ સુરાસુર ગણા દેવા તસ્મે નમઃ. તસ્મે નમો પપન પારિદાત્રામ પુત્રે વેત્રે કુત્રામ જ્ઞાન મુદ્રામ પુષ્ટા ગીતામ સીતારામ નમો. મા ભવાની મા ભગવતી મા પાર્વતી મા જગદંબા મા દેવતી બુદ્ધિમાન સરસ્વતી મા બ્રહ્માણી મા બ્રહ્માજી બ્રહ્મ પિતામહ મા લક્ષ્મા વિષ્ણુ મા નાથ. ઓમ નમો ભગવતી વાસ. હે જગન્નાથ પુરી સુભદ્રા બોલામ ડાકોરના ઠાકોર ગોકુળ મથુરા વૃંદાવને સુભદ્રા બોલામ. હે બદ્રીનાથ એક નિયમ બોલ્યો. હે બદ્રીનાથ એક નિયમ ગોકુળ મથુરા વૃંદાવને સુભદ્રા બોલરામ રાધે દ્વારકાના રાજા રણછોડરાય. દ્વારકાના રાજા રણછોડરાય. હે ભૂરખ્યા હનુમાન દાદા નમો. ભૂરખ્યા હનુમાન દાદા.
ત્યાંથી શેડો લે એમ તું ત્યાંથી મૂકી દે મૂકી દે ત્યાંથી હા તો મૂકી દે કહું છું તમે મૂકી દે મૂકી દે એમ કહું છું તમે મૂકી દે જો આમ બોલ આપો પણ મને ખબર છે એટલે મેં તને કીધું હામો હામો ખેંચે એટલે પૂછાય એમ ન હોય મૂકી દે મૂકી દે એક જ સાઈડથી ખેંચવાનું હોય મૂકી દે આ મૂકી દે ત્યાંથી પણ હામો હામો ખેંચે એટલે જલ્દી નીકળે એમ કહું છું હા રે હું પડી તને આવડે નહીં ને હું બે હામા હામા શેડા ખેંચાય એટલે ફટાફટ થાય એમ કીધું હોશિયાર બહુ સારું